પૂર્ણા નદીના કિનારે અને આ પવિત્ર તટે વસેલા ગુજરાતના દક્ષિણને એવું કહેવાય કે ભાઈ આખો કૃષિનો જિલ્લો, સહકારિતાનો જિલ્લો, જેવી રીતે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, એવી જ રીતે આ દક્ષિણનો જિલ્લા એ સહકારિતામાં ખૂબ કાઠું કાઢ્યું છે. અને એના કારણે ખેડૂતોની આવક બમણી કઈ દિશામાં થાય એના માટે સતત દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, દેશના પ્રથમ સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, આ સતત એ મિત્રો ખેડૂતોની ચિંતા કરતા આવ્યા છે. વર્ષો પહેલા એવું કહેવાતું હતું કે સુરત એ સદીઓથી એ ભારતનું એક વ્યાપારિક બંદર રહ્યું છે. પણ જ્યારે આ દક્ષિણના જિલ્લાઓમાં ફરું છું, પ્રવાસ કરું છું, ત્યારે ખ્યાલ આવે છે કે એ ચોપડીમાં લખાયેલી ખાલી વાતો નથી, પણ સાચા અર્થની અંદર આ દક્ષિણના મારા આદિવાસી ભાઈ બહેન હોય, ખેડૂત હોય કે દક્ષિણના પટ્ટાના તમામે તમામ લોકોએ એ વર્ષો પહેલા જે વેપાર આ દરિયાઈ માર્ગે કર્યો હશે એની વાતો મિત્રો આજે આપણને યાદ આવે છે.